હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ અડ્ડા ઉપર. મિત્રો, સુરતની અંદર ટીઆરબીની ભરતી આવી છે, ટ્રાફિક બ્રિગેડની. જોવાની વધુ માહિતીઓ મેળવીએ તો સુરત શહેર ટ્રાફિક બ્રિગેડ માનદ સેવકની ભરતી. તો પોલીસ કમિશનર શ્રી સુરત શહેર ટ્રાફિક પોલીસ સુરત શહેર વતી ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ સુરતના સહયોગથી ટ્રાફિક બ્રિગેડના યુવકો અને યુવતીઓની પસંદગી કરવામાં આવનાર છે, જેથી નીચે જણાવ્યા મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ જણાવેલ સરનામેથી વિગતે ફોર્મ મેળવી અરજી કરવી. ટ્રાફિક બ્રિગેડ એ માનદ સેવા છે, એ સરકારી અર્ધસરકારી નોકરી નથી. આની અંદર 300 રૂપિયા રોજે આપવામાં આવતા હોય છે. જો આની લાયકાત અને ધારાધોરણની વાત કરીએ તો લાયકાતની અંદર 18 થી 40 વર્ષના ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકશે. શૈક્ષણિક લાયકાત છે ધોરણ 9 પાસ, ઓછામાં ઓછું લખ્યું છે એનાથી વધુ હશે તો તમને અહીં ફાયદો થશે. શારીરિક કસોટીની વાત કરીએ તો પુરુષની અંદર ઊંચાઈ 160 સેન્ટીમીટર, 55 કિલો જેટલું વજન અને 800 મીટર દોડ 3.30 મિનિટની અંદર પૂરી કરવાની છે. મહિલાઓએ 150 સેન્ટીમીટર ઊંચાઈ, 45 કિલો વજન અને 400 મીટર રનિંગ 2.30 મિનિટમાં પૂરું કરવાનું છે. શારીરિક કસોટીને આધારે મેરિટ લિસ્ટ બનશે, તેના આધારે પસંદગી થશે. આમાં કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી. જો એનસીસીનું સર્ટિફિકેટ હશે તો એ લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે અને સુરત શહેરના વિસ્તારમાં રહેતા લોકોને પણ પ્રાથમિકતા આપવામાં આવશે. અરજીના ફોર્મની જો વાત કરીએ તો અરજીનું ફોર્મ મેળવવાનું સ્થળ છે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, અઠવા લાઇન્સ, સુરત. અરજીનું ફોર્મ મેળવવાની તારીખ ખાસ ધ્યાનમાં રાખજો કે 22/11/2025 થી 25/11/2025 સુધીની અંદર. સમય સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધીમાં આ સ્થળેથી તમારે અરજી ફોર્મ મેળવી લેવાનું છે અને ફોર્મ ભરીને ત્યાં જમા કરાવી દેવાનું છે. અન્ય વિગતો અને અરજીની ફોર્મમાંથી મેળવવાની રહેશે. બાકીની બધું અરજીના ફોર્મની અંદર લખેલું હશે. તો આ છે મિત્રો ટીઆરબી જવાનની ભરતી, જે ઘણા બધા ઉમેદવારો ભરતીની રાહ જોતા હોય છે આવી. તો આ છે ટીઆરબી જવાનની ભરતી સુરતની અંદર. લાયકાત છે 9 પાસ. પોસ્ટનું નામ છે ટ્રાફિક બ્રિગેડ, જેને આપણે ટીઆરબી કહેતા હોઈએ છીએ. તો જો ચેનલ સાથે નવા જોડાયેલા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવા જ અવનવા વિડીયો સાથે આપણે મળતા રહીશું.